શું તમે અમેરિકામાં તમારા ગ્રીન કાર્ડ અથવા ભાઈ બહેનોના વિઝાની વર્ષોથી રાહ જોઈ રહ્યા છો? અને શું તમને ખબર છે કે બહાર પડેલા નવા વિઝા બુલેટિનમાં એક એવો મોટો આંકડાકીય ચમત્કાર થયો છે જે હજારો ગુજરાતી પરિવારોના નસીબ રાતોરાત બદલી શકે છે? કેમ EB2 કેટેગરીમાં અચાનક 11 મહિનાનો મોટો ઉછાળો આવ્યો? અને શું આ ફેરફાર તમારી પત્ની કે બાળકોના વર્ક પરમિટના સપનાને હકીકત બનાવશે કે પછી ફેમિલી વિઝામાં લાગેલું ગ્રહણ હજુ પણ યથાવત છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું માર્ચ 2026ના વિઝા બુલેટિનનું એવું વિશ્લેષણ જે તમારા અમેરિકામાં સ્થાયી થવાના સપના પર સીધી અસર કરશે અને આ આંકડાઓ પાછળ છુપાયેલી ખુશખબર કે ચિંતાની વાત આજે આપણે વિગતવાર સમજીશું. મિત્રો, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ 2026 માટે જાહેર કરવામાં આવેલા વિઝા બુલેટિનમાં ભારત માટે મિશ્ર સમાચાર આવ્યા છે, જેમાં નોકરી આધારિત શ્રેણીઓમાં મોટી હિલચાલ જોવા મળી છે, પણ કૌટુંબિક શ્રેણીઓમાં હજુ પણ સ્થિરતા છે. સૌથી પહેલા વાત કરીએ F4 કેટેગરીની, જે અંતર્ગત અમેરિકન નાગરિકો પોતાના ભાઈ કે બહેનોને સ્પોન્સર કરે છે. તેમાં ભારત માટે કોઈ જ હિલચાલ જોવા મળી નથી. આ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2026 પર જ અટકેલી છે અને ડેટ્સ ફોર ફાઇલિંગ 15 ડિસેમ્બર 2006 પર સ્થિર છે, જેનો અર્થ છે કે જેમણે 2006 પછી અરજી કરી છે તેમને હજુ પણ 20 વર્ષ કરતાં વધુ લાંબી રાહ જોવી પડી શકે છે. ગુજરાતી સમાજ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે આપણા લોકોમાં ભાઈ બહેનોને અમેરિકા બોલાવી પરિવારને એક કરવાનો મોટો ક્રેઝ હોય છે. પણ આ કેટેગરીમાં ભારતનો બેકલોગ 10 લાખથી વધુ કેસનો હોવાથી આ પ્રક્રિયા અત્યંત ધીમી છે. જોકે બીજી તરફ નોકરી એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીમાં ગુજરાતના IT પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન માટે લોટરી લાગી છે. ખાસ કરીને EB2 કેટેગરીમાં ભારત માટે ડેટ્સ ફોર ફાઇલિંગમાં સીધો 11 મહિનાનો કૂદકો જોવા મળ્યો છે, જે હવે 1 નવેમ્બર 2014 પર પહોંચી ગઈ છે. આનાથી એ ફાયદો થશે કે જે ગુજરાતીઓ ટેક્સાસ, ન્યૂ જર્સી કે કેલિફોર્નિયામાં H1B વિઝા પર છે, તેઓ હવે વહેલી તકે ફોર્મ I-485 ફાઇલ કરી શકશે અને તેનાથી તેમને ઇન્ટરિંગ બેનિફિટ્સ જેવા કે એડવાન્સ પેરોલ અને વર્ક ઓથોરાઇઝેશન મળી શકશે. EB2માં ફાઇનલ એક્શન ડેટ પણ 2 મહિના આગળ વધીને 15 સપ્ટેમ્બર 2013 પર પહોંચી છે, જ્યારે EB1 કેટેગરીમાં પણ 1 મહિનાનો સુધારો થયો છે. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે આનો H4 વિઝા ધારકોને શું ફાયદો થશે? તો સમજી લો કે ભલે બુલેટિનમાં H4નો સીધો ઉલ્લેખ નથી હોતો, પણ EB કેટેગરી આગળ વધવાથી EB1 H1B ધારકોના પત્ની કે બાળકોને જલ્દી ગ્રીન કાર્ડ મળી શકશે અને H4 EAD દ્વારા પત્નીને અમેરિકામાં ગમે ત્યાં કામ કરવાની કે પોતાનો બિઝનેસ શરૂ કરવાની સ્વતંત્રતા મળશે. ખાસ કરીને જે ગુજરાતીઓ મોટેલ ઉદ્યોગ કે રિટેલ સેક્ટરમાં છે, તેમને આનાથી મોટી રાહત મળશે, કારણ કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા ઝડપી થવાથી વિઝાના બંધનોમાંથી મુક્તિ મળશે. EB4 કેટેગરીમાં પણ ધાર્મિક કાર્યકરો માટે 6.5 મહિનાનો મોટો સુધારો થયો છે, જે ગુજરાતી સંસ્થાઓ અને મંદિરોમાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. નિષ્ણાતોનું માનવું છે કે ફેમિલી વિઝામાં જે 1.5 લાખ જેટલા વિઝા વપરાયા વગરના રહે છે, તે હવે નોકરી આધારિત કેટેગરીમાં ટ્રાન્સફર થવાને કારણે આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે ભવિષ્યમાં જો અરજીઓ વધી જશે તો ફરીથી રેટ્રોગ્રેશન એટલે કે તારીખ પાછળ જવાનું જોખમ પણ રહેલું છે. એટલે જ દરેક ગુજરાતી અરજદારે પોતાના એટર્ની સાથે વાત કરીને વહેલી તકે ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જોઈએ, કારણ કે માર્ચ મહિનામાં USCIS ડેટ્સ ફોર ફાઇલિંગનો સ્વીકાર કરવાની છે, જે એક સુવર્ણ તક છે. આ વિઝા બુલેટિન સાબિત કરે છે કે ભલે ફેમિલી વિઝામાં વિલંબ હોય, પણ પ્રોફેશનલ સ્તરે ગુજરાતીઓ માટે અમેરિકામાં સ્થાયી થવાના માર્ગો હવે વધુ સરળ બની રહ્યા છે અને આર્થિક ગતિશીલતા માટે આ એક મોટું કદમ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.